મકાન આપવાના બહાને છેતરપિંડી કરનાર આરોપીની આનંદનગર પોલીસે ધરપકડ કરી। અમદાવાદમાં મકાન આપવાની લાલચના બહાને આશરે 10 લાખ ઉપરની લોકો સાથે છેતરપિંડી કરનાર ફરાર આરોપીને પોલીસે ધરપકડ કરી। માર્ચ મહિનામાં રવિ ભારદ્વાજ સાથે છેતરપિંડી કરનાર 2 શખ્સોને ઝડપી પડ્યા છે। વંદિત શાહ, વિશાંત શાહ અને પૂર્વ શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। રવિ પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં મકાન આપવા માટે 5 લાખ રૂપિયા લીધા હતા અને લોકોને ખોટા પેમેન્ટની સ્લીપ અને એલર્ટમેન્ટ લેટર પણ આપવામાં આવ્યા હતા। નીરવ કુમાર ઉપાધ્યાય નામક વ્યક્તિ પાસે પણ રૂપિયા 5.39 લાખ પડાવ્યા હતા અને પૈસા પડાવ્યા બાદ કોઈ પણ મકાન આપવામાં આવેલ નહીં। આ આરોપીઓએ કુલ રૂપિયા 10,39,000ની છેતરપિંડી કરી હતી, જેમાં ફરાર આરોપી વંદિત અને વિશાંતની અટકાયત કરવામાં આવી હતી। 3 દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે। પોલીસે પૂર્વ શાહની અગાઉ જ અટકાયત કરી હતી અને આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ ગુના નોંધાયેલા છે। વંદિત અને વિશાંત શાહ એપલ કંપનીના મોબાઈલ સસ્તા ભાવે વેચાણ કરવાના નામે પણ પૈસા પડાવી છેતરપિંડી કરતા હતા। સમગ્ર બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આનંદનગર પોલીસ સ્ટેશનમાં માર્ચ મહિનામાં રવિ કમલેશભાઈ ભારદ્વાજ કરીને એક ફરિયાદીએ ફરિયાદ લખાવેલી, જેમાં આ રવિભાઈ જે ફરિયાદ લખાવેલી છે એમાં એમને આરોપીઓ વંદિત શાહ, ઈશાંત શાહ અને પૂર્વ શાહ કરીને 3 આરોપીઓએ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં મકાન અપાવવાનું કહીને એના પેમેન્ટ રિસિપ્ટ અને એનો એલોટમેન્ટ લેટર બનાવી આપેલો અને આ ફરિયાદી જોડેથી 5 લાખ રૂપિયા અને બીજા જે સાહેબ હતા નીરવ ઉપાધ્યાય એમની જોડેથી 5,39,000 કુલ મળીને 10,39,000ની રકમ લઈ લીધેલી। એમને ખોટા એલોટમેન્ટ લેટર અને ખોટા પેમેન્ટ રિસિપ્ટ બનાવી આપેલી અને મકાનની ફાળવણી નહીં કરેલી। એ અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો અને જે તે વખતે એક આરોપી પૂર્વ શાહની અટક કરેલો અને જે વંદિત શાહ અને વિશાંત શાહ હતા બંને નાસ્તા ફરતા હતા, એમને 5 દિવસ પહેલા અટક કરેલા છે અને એમના 3 દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ ચાલુ છે। સાહેબ, આ કઈ રીતે લોકોની વાતમાં કેવી રીતે આવી ગયા હતા? જે આ આરોપીઓ છે એ બધા જે લોકો હોય એમને એવું કે ભાઈ તમારે મકાનની જરૂર હોય તો ગુજરાત હાઉસિંગ બોર્ડમાં મારી ઓળખાણ છે અને હું તમને મકાનની ફાળવણી કરી આપીશ એમ કહીને એનું પેમેન્ટ લેતા હતા અને ગુજરાત હાઉસિંગ બોર્ડના નામની જ ડુપ્લિકેટ રિસિપ્ટ બનાવીને અને એલોટમેન્ટ લેટર બનાવીને એમને આપી દેતા હતા। આરોપી ઉપર અગાઉ કેટલા ગુના નોંધાયેલા? આરોપીઓમાં હાલ તપાસમાં એવું જાણવા મળ્યું છે કે એમણે વાસણા પોલીસ સ્ટેશન, સરખેજ પોલીસ સ્ટેશન છે, ક્રાઇમ બ્રાન્ચમાં એમના વિરુદ્ધમાં અરજીઓ થયેલી છે। એ તપાસ ચાલુ છે। એમાં બી જો જરૂર જણાશે તો ગુનો દાખલ કરવામાં આવશે। સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।